હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને મિત્રો? તો જો આપણે છે ને આજે બનાવ્યા છે પૂડા, જૂનામાં જૂની રેસીપી પૂડા. ને અમારે છે ને સૌરાષ્ટ્રમાં વાવણી કરે ને એટલે પેલા બનાવે પૂડા. ને એમ કહેવાય કે જો પેલો પૂડો બગડે ને તો વાવણી બગડી. આપણે કઈ વાવણી કરવાની નથી, પણ આજે મન થઈ ગયું કે બનાવી નાખીએ પૂડા અને ખાઈ લઈએ. તો જો સરસ મજાના પૂડા અને મગનું શાક બનાવ્યું છે. મારી જેમ પૂડા કોને ભાવે છે કોમેન્ટ કરજો. ને આ તો ભાઈ અઘરા છે હો, ખાલી પૂડા નામ જ છે પણ આવડે એને જ આવડે, ઘડીકમાં ઉછલે નહીં. એમ કે ને કે પેલો પૂડો બગડે ને તો પછી હારા બને જ નહીં એમ કેવાય છે હવે. ને આપડે તો ભાઈ પેલેથી જ આવડે છે. ઓ સારું હાલો મિત્રો, તો જો હું પૂડા બનાવી નાખું. એક પૂડો બતાવી દઉં ઉછલાવીને. ધીમે ધીમે કરતા આવે તારે સરસ મજાનો પલટી દેવાનો. પલટી ગયો, બની ગયો. સારું હાલો તો મિત્રો, વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓ જય શ્રી કૃષ્ણ, સીતારામ.